હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક ચાલુ કરેલા હતા આલ્કિન સંયોજનની અંદર આપણી પાસે આલ્કિન કાર્બનિક સંયોજન છે. એ આલ્કિન કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ અથવા તો હાઇડ્રોજન હેલાઇડની યોગશીલ પ્રક્રિયા એની સાથે આલ્કિન સાથે. આ ટોપિક આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે જેની અંદર આપણે યોગશીલ પ્રક્રિયા ત્યાર પછી આપણી પાસે જે આલ્કિન સંયોજન છે એ આલ્કિન સંયોજનની અંદર સમમિત આલ્કિન સંયોજન અને અસમમિત આલ્કિન સંયોજન. સમમિત આલ્કિન સંયોજન પ્લસ હાઇડ્રોજન હેલાઇડ, અસમમિત આલ્કિન સંયોજન પ્લસ હાઇડ્રોજન હેલાઇડ. તો આપણે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનની રાસાયણિક પ્રક્રિયા આલ્કિન સંયોજનો કે જેમાં સમમિત આલ્કિન સંયોજનો અને અસમમિત આલ્કિન સંયોજનો આ બંને સાથે જોવાની છે કે જેમાં આપણે કમ્પ્લીટ કરી હતી સમમિત આલ્કિન પ્લસ હાઇડ્રોજન હેલાઇડ નિપજ આપણે કઈ મળતી? એક જ નિપજ મળતી. તો સમમિત આલ્કિન સંયોજનો હોય પ્લસ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો હોય તો નિપજની સંખ્યા કેટલી હશે? એક જ હશે. તો આપણી મુખ્ય નિપજ એ જ આપણી નિપજ. તો આમાં એક પ્રકારનો ક્વેશ્ચન થાય નહીં. તો આપણે હવે જોવાનું છે કે જે આજના લેક્ચર માટે છે અસમમિત આલ્કિન પ્લસ હાઇડ્રોજન હેલાઇડ નિપજ કેટલી મળશે? આપણે બે મળશે. એમાંથી એક નિપજ કેવી હશે? મુખ્ય નિપજ હશે અને બીજી નિપજ કેવી હશે? ગૌણ હશે. તો હવે આની અંદર આપણે સમમિત આલ્કિન સંયોજનો વિશે ડીપમાં અભ્યાસ કરી ગયા કે કઈ રીતના હાઇડ્રોજન હેલાઇડ સાથે રિએક્શન કરે તો નિપજ એક જ આપે કે જગ્યા લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા. હવે ખાસ આઈએમપી આજના લેક્ચર માટે અસમમિત આલ્કિન સંયોજન પ્લસ હાઇડ્રોજન હેલાઇડ નિપજની સંખ્યા બે, પરંતુ એમાંથી એક મુખ્ય હશે, બીજી કઈ હશે? ગૌણ હશે. આપણે કેનું કામકાજ છે? મુખ્ય નિપજનું જ કામકાજ છે. તો ચાલો કઈ રીતના, તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. CH3 CH દ્વિબંધ CH2. તો જો આલ્કિન સંયોજન છે, આલ્કિન સંયોજન છે. આલ્કિન સંયોજનમાં પાઈબંધ આવેલો છે કે જે ઇઝીલી બ્રેક થઈને કઈ પ્રક્રિયા આપશે? યોગશીલ પ્રક્રિયા આપશે. હવે આલ્કિન સંયોજન છે એ અસમમિત આલ્કિન સંયોજન છે. શું કામ? તો કરો કટકા. બંને સાઈડ કેવું આવે છે? ડિફરન્ટ આવે છે. તો આલ્કિન સંયોજનનું જે એક્ઝામ્પલ છે આપણી પાસે કયું છે? અસમમિત આલ્કિન સંયોજન. આની રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે કરી ત્યારે નિપજની સંખ્યા બે મળે છે, પરંતુ એમાં એક મુખ્ય હશે ને બીજી કઈ હશે? ગૌણ હશે. તો કઈ રીતના બે? તો ચાલો પહેલા જોઈએ, પછી એની ક્રિયાવિધિ જોશી. ફર્સ્ટ આપણે આ રીતે લખીએ CH3CH જે પાઈબંધ છે એ પાઈબંધને શું કરેલો છે? બ્રેક કરેલો છે. બ્રેક કર્યો તો એક બાજુ હાઇડ્રોજન અને બીજી બાજુ હેલોજન. તો હું અત્યારે અહીંયા હેલોજન ને રાખું છું અને આ કાર્બન ઉપર કેને રાખું છું? હાઇડ્રોજન. પહેલી શક્યતા આ.
બીજી શક્યતા કઈ? બીજી સંભાવના આપણી પાસે છે CH3 CH CH2. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હેલોજન. હવે આને આપણે આ રીતે લખી શકીએ CH3 CH2 CH2X અને આને આપણે આ રીતે લખી શકીએ CH3 CHX CH3. તો ફોર એક્ઝામ્પલ તરીકે હું આને 1 નંબર આપું છું અને આને નંબર આપું છું 2. તો જો નિપજની સંખ્યા કેટલી? 2, પહેલી અને બીજી. હવે આમાંથી આપણે જે બંને નિપજ મળે છે એ બંને નિપજના IUPAC નામકરણ કેવા થશે? અલગ થશે. શું કામ અલગ થાય? તો ચાલો ફર્સ્ટ છે એમાં કયા નંબરના કાર્બન સાથે નંબર આપી 1 2 3. તો આપણી પાસે જે પહેલી નિપજ છે એમાં કયા નંબરના કાર્બન સાથે? બીજા નંબરનો જે કાર્બન છે એની સાથે કઈ વસ્તુ અટેચ થયેલી છે? હેલોજન છે. બીજા નંબરના કાર્બન સાથે હેલોજન. બીજા નંબરના કાર્બન સાથે હેલોજન. ત્યાર પછી આપણી પાસે જે બીજો નંબર આપ્યો છે નિપજ એ બીજા નંબરમાં છે એ પહેલા નંબરનો કાર્બન છે. પહેલા નંબરનો કાર્બન એ પહેલા નંબરના કાર્બન સાથે કઈ વસ્તુ છે? તો વાસ્તવિક છે કે નામ કેવા થશે? અલગ થશે. તો હવે અહીંયા ક્વેશ્ચન થાય કે આપણી પાસે અસમમિતીય આલ્કીન હોય, હાઇડ્રોજન હેલાઇડ ની ઇઓક્સિલ પ્રક્રિયા કરીએ તો જે બે નિપજ મળે છે એ બે નિપજમાં મુખ્ય નિપજ કઈ છે અને ગુણ નિપજ કઈ છે એ જોવાનું છે. તો ચાલો બે નિપજ તો ખ્યાલ આવી ગયો, પહેલા નંબરની અને બીજા નંબરની. બંનેની અંદર આપણે બંને કાર્બન સાથે એક ફેરે અહીંયા હેલોજન છે તો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે તો અહીંયા હેલોજન છે. બે અલગ અલગ નિપજ બનાવેલી છે. તો અહીંયા લગી પહોંચી ગયા, નિપજની સંખ્યા 2 મળે. હવે આમાં જોવાનું છે કે મુખ્ય નિપજ કઈ છે અને ગુણ નિપજ કઈ છે. તો ફર્સ્ટ પહેલા બુકમાં આટલું નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી 8 ક્લિયર કરી. નિપજની સંખ્યામાં 1 ખ્યાલ આવી ગયો, નિપજની સંખ્યા 2. આ બંને ક્લિયર. હવે મુખ્ય નિપજ કઈ છે અને ગુણ નિપજ કઈ છે એનું ડિસ્કશન કરવાનું છે. તો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે આપણે કઈ રીતના મુખ્ય નિપજ મળશે અને કઈ રીતના ગુણ નિપજ મળશે એનું ક્લેરિફિકેશન કરવાનું છે. હવે તો ચાલો ફર્સ્ટ પોઈન્ટ જુઓ. અસમમિત આલ્કેન છે. અસમમિત આલ્કેન કે જેની અંદર પાઈ બંધ આવેલ છે.
અથવા તો કહી શકીએ પાઈ ઇલેક્ટ્રોન નું વાદળ છે મીન્સ કે નેગેટિવ ચાર્જ છે. ચાલો ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. સેકન્ડ પોઈન્ટ છે આપણી પાસે અસમિત આલ્કીન છે કે જેની અંદર પાઈ ઇલેક્ટ્રોન નું વાદળ છે મીન્સ કે આખું નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ હોવાથી આપણી પાસે જે હાઇડ્રોજન હેલાઇડ છે તેમાંથી પ્રથમ H પ્લસ. જો આ સેન્ટેન્સ નો મિનિંગ શું થાય? આપણે યોગશીલ પ્રક્રિયા કરવાની છે. યોગશીલ પ્રક્રિયા કરશે તો વાસ્તવિક છે કે કાર્બન અને કાર્બન વચ્ચે રહેલા પાઈ બંધને બ્રેક કરવાનો રહેશે. પાઈ બંધને બ્રેક કરશે તો એક કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, એક કાર્બન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. આટલું ખ્યાલ આવી ગયું. હવે આપણી પાસે છે હાઇડ્રોજન હેલાઇડ. તો ખ્યાલ જ છે કે હાઇડ્રોજન હેલાઇડમાં હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય અને હેલોજન ઉપર કયો ચાર્જ હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે. તો પોઝિટિવ અને નેગેટિવ, એક H પ્લસ છે બીજું X માઇનસ છે. તો આ બંનેમાંથી સૌથી પહેલા કેને એન્ટર કરાવવું એ ક્વેશ્ચન થાય. આપણી પાસે જે પાઈબંધ બ્રેક કરી છે તો એક કાર્બન આયા અને બીજો કાર્બન આયા. આપણી પાસે બે કાર્બન છે. આ બંને કાર્બનની અંદર સૌથી પહેલા કેને એન્ટર કરાવવું છે? હાઇડ્રોજન હેલાઇડમાંથી. તો લખેલું છે કે સૌથી પહેલા એટલે કે પ્રથમ H પ્લસ ને એન્ટર કરવાનું રહેશે. શું કામ H પ્લસ ને? અહીંયા આપણી પાસે છે H પ્લસ અને X માઇનસ. H પ્લસ અને X માઇનસ આ રીતના છે આપણી પાસે. તો શું કામ આપણે સૌથી પહેલા H પ્લસ ને જ એન્ટર કરાવી છે? તો એનું રીઝન લખેલું છે કે આપણી પાસે જે અસમિત આલ્કીન છે કે જેમાં શું આવેલું છે? પાઈ બંધ છે. આ પાઈ ઇલેક્ટ્રોન નું વાદળ છે મીન્સ કે નેગેટિવ ચાર્જ છે. અહીંયા નેગેટિવ છે. હવે જો સૌથી પહેલા X માઇનસ ને એન્ટર કરાવી તો બે નેગેટિવ નેગેટિવ શું થાય? રિપલ્ઝન થાય. એટલા માટે સૌથી પહેલા કેને એન્ટર કરાવી છે આપણે? પ્લસ વીજભારને એન્ટર કરાવી છે. ખ્યાલ આવી ગયો? શું કીધું? આલ્કીન ની અંદર H પ્લસ અને X માઇનસ છે તો સૌથી પહેલા કેને એન્ટર કરાવવું? H પ્લસ ને. શું કામ? I ઓલરેડી નેગેટિવ છે. અહીંથી નેગેટિવ એન્ટર કરાવી સૌથી પહેલા તો બંને વચ્ચે શું થાય? રિપલ્ઝન થાય. એટલા માટે સૌથી પહેલા H પ્લસ ને એન્ટર કરવાનું કરીએ. ચાલો હવે જો ખાસ ધ્યાન આપજો. આપણી પાસે છે CH3 CH ડબલ બોન્ડ CH. H પ્લસ ને એન્ટર કરાવવો છે. આપણે બે શક્યતા છે આપણી પાસે. H પ્લસ લખી નાખું. H પ્લસ H પ્લસ. તો જો પાઈ બંધ બ્રેક થાય તો સૌથી પહેલા હું આ રીતે લખું છું. CH3 CH પોઝિટિવ ચાર્જ, CH2 નેગેટિવ ચાર્જ. હવે આથી રિવર્સ લખું છું અહીંયા. CH3 CH નેગેટિવ ચાર્જ, CH2 પોઝિટિવ ચાર્જ. આપણે પાઈ બંધ બ્રેક કરી છે તો એક કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, બીજા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. એથી રિવર્સ કરી નાખ્યું છે. શું કામ? બે શક્યતા છે. H પ્લસ આ કાર્બન સાથે જોડાય અને H પ્લસ આ કાર્બન સાથે પણ જોડાઈ શકે. સંભાવના કેટલી છે આપણી પાસે? બે. તો એક ફેરે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ કરું તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. હવે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ કરો મીન્સ કે પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન આ બાજુ કાર્બન નેગેટિવ ચાર્જ, આના ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ આવે. હવે H પ્લસ નાખીએ છીએ તો H પ્લસ પોઝિટિવ ની એટ્રેક્શન કેના તરફ હોય? નેગેટિવ પ્રત્યે એટ્રેક્શન હોય. તો અહીંથી નેગેટિવ ચાર્જ હું કાઢી નાખું અને અહીંયા શું કરી દઉં છું? અહીંયા H કરી દઉં છું. નેગેટિવ પોઝિટિવ એટ્રેક્શન. હવે અહીંયા નેગેટિવ ચાર્જ છે તો નેગેટિવ હું રિપ્લેસ કરી નાખું છું. હવે અહીંયા શું કરી નાખું છું? અહીંયા H કરી નાખું છું. તો જો સૌથી પહેલા પોઝિટિવ ચાર્જ ને એન્ટર કરાવ્યો. શું કામ? ઓલરેડી નેગેટિવ છે. અહીંથી જો નેગેટિવ X માઇનસ ને એન્ટર કરાવી તો બંને વચ્ચે રિપલ્ઝન થાય. એટલા માટે
H+ ને સૌથી પહેલા એન્ટર કરાવવાનું. બે સંભાવના છે. H+ ને પહેલા આ કાર્બન ઉપર નાખી અથવા તો H+ ને આ કાર્બન ઉપર નાખી. તો આપણે શું કરેલું છે, H+ ને આ કાર્બન સાથે તો પોઝિટિવ છે, તો અહીંયા નેગેટિવ આવવું જોઈએ. હતું નેગેટિવ, તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો પોઝિટિવ રહ્યું. રિવર્સ કરી નાખી, આ કાર્બન ઉપર નેગેટિવ, તો અહીંયા પોઝિટિવ, તો નેગેટિવ ને કેના પ્રત્યે એટ્રેક્શન હોય, H+. આ રીતના આવી ગયું. તો જો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, અહીંયા આપણી પાસે કઈ વસ્તુ મળી? કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તેને આપણે શું કહેતા? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન મીન્સ કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. કાર્બોકેટાયન બન્યું, કાર્બોકેટાયન બન્યું. આટલું ખ્યાલ આવ્યો? તો ચાલો ફર્સ્ટ શું કરેલું છે આપણે? આલ્કીનમાં રહેલા આઈ બંધને બ્રેક કરીને H+ ની એન્ટ્રી કરાવી, H+ નું ઉમેરણ કર્યું. તો એક ફેરે આ કાર્બન ઉપર, બીજી વાર આ કાર્બન ઉપર, તો કઈ વસ્તુ મળશે? કાર્બોકેટાયન, કાર્બોકેટાયન. ખ્યાલ આવી ગયો શું કહીશું? તો ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. હવે જો આપણી પાસે કાર્બોકેટાયન છે, એ કાર્બોકેટાયનના 3 પ્રકાર છે, આપણે ખ્યાલ જ છે. પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને તૃતીયક કાર્બોકેટાયન. આપણી પાસે છે કાર્બોકેટાયન. એ કાર્બોકેટાયન આપણે ખ્યાલ જ છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. તો ચાલો જોઈ ગયા હતા કઈ રીતે, એક ફેર રિવિઝન કરી લઈએ. 1 ડિગ્રી નો મીનિંગ શું થાય? પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે. 2 ડિગ્રી નો મીનિંગ શું થાય? પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે. 3 ડિગ્રી નો મીનિંગ શું થાય? પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે. 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી. જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ એક કાર્બન સાથે, જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે બીજા બે કાર્બન સાથે, જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે બીજા કેટલા? 3 કાર્બન સાથે. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી, કે જે આપણે કાર્બોકેટાયનમાં સ્ટડી કરી ગયા હતા. હવે જે આપણી પાસે કાર્બોકેટાયન છે એની સ્થિરતાનો ક્રમ આપણે જોઈ ગયા હતા. સ્થાયીતાનો ક્રમ. સ્થાયીતાનો ક્રમ આપણી પાસે કાર્બોકેટાયનનો કહીએ છે 3 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી. શું કામ? 3 ડિગ્રી ની અંદર પ્લસ આઈ અસર કેવી હોય? વધારે હોય. ત્યાર પછી ઓછી અને ઓછી. શું કામ? તો ચાલો જોઈએ. આ પણ કોન્સેપ્ટ આપણે કાર્બોકેટાયનમાં સ્ટડી કરી ગયા હતા. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને ન્યુટ્રલ સ્થિર કોણ કરશે? સ્થાયી કોણ કરશે? ઇલેક્ટ્રોન દેનાર ગ્રુપ. ઇલેક્ટ્રોન દેનાર ગ્રુપ મીન્સ શું છે? પોઝિટિવ, નેગેટિવ, ન્યુટ્રલ. કાર્બોકેટાયનની સ્થિરતા એટલે કે કાર્બોકેટાયન ઉપર જે પોઝિટિવ ચાર્જ છે એને સ્ટેબલ કોણ કરે? એને સ્થિર કોણ કરે? ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ, એટલે કે ધન પ્રેરક અસર વાળા સમૂહ. ઇલેક્ટ્રોન દાન કરશે, પોઝિટિવ નેગેટિવ શું કરી નાખશે? ન્યુટ્રલ કરી નાખશે. તો કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી. શું કામ? તૃતીયક ની અંદર આપણી પાસે કેટલા આલ્કાઇલ ગ્રુપ છે? 1, 2 અને 3. પ્લસ આઈ અસર કેવી હશે? વધારે હશે. ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહની સંખ્યા તૃતીયકમાં વધારે હોય, ત્યાર પછી દ્વિતીયકમાં, ત્યાર પછી કેમાં આવશે? પ્રાથમિકમાં આવશે. તો આપણે ક્રમ જોઈ ગયા હતા. કાર્બોકેટાયનને સ્થિર કોણ કરે હંમેશા? ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ, એટલે કે ધન પ્રેરક અસર વાળા સમૂહ. આ ટોપિક આપણે કાર્બોકેટાયનમાં સ્ટડી કરી ગયા હતા. ચાલો શું કામ આ જોયું આપણે? તો આનો યુઝ કરવાનો છે કેની અંદર? આપણે મુખ્ય નિપજ અને ગૌણ નિપજ ફાઇન્ડ આઉટ કરવા માટે.
હવે જો આપણે ક્યાં લગી પહોંચ્યા હતા, આપણી પાસે અહીંયા લગી હતું CH3CH પોઝિટિવ ચાર્જ CH3 ને બીજી આપણી પાસે આ રીતના હતું CH3CH2 પોઝિટિવ ચાર્જ. આ રીતના હતી. સૌથી પહેલા આપણે H+ નું એડિશન કર્યું ત્યારે આ રીતનું. હવે જો આ કાર્બોકેટાયન આપણી પાસે કયો છે, દ્વિતીયક કાર્બોકેટાયન છે. પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે, પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે. આ આપણી પાસે કયું આવ્યું, 1 ડિગ્રી આવ્યું, 2 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી. ચલો આટલું આપણે ખ્યાલ આવ્યો. આલ્કીન ની રિએક્શન આપણી પાસે આલ્કીન હતું, એ આલ્કીન ની રિએક્શન ફર્સ્ટ આપણે H+ ની એન્ટ્રી કરાવી, એટલે કે આપણે પ્રાથમિક કાર્બોકેટાયન અને દ્વિતીયક કાર્બોકેટાયન બે પ્રકારના કાર્બોકેટાયન મળે છે. હવે આપણે H+ ની એન્ટ્રી કરાવી દીધી. હવે કેની એન્ટ્રી કરાવવાની છે આપણે, X-. ચાલો આપણી પાસે છે X-. આમાં પણ આપણી પાસે છે X-. હવે X- પોઝિટિવ છે તો બંને નેટ રિએક્શન શું બનશે, CH3 CHX CH3. આની અંદર CH3 CH2 CH2F 1 2 3 1 2 3. પ્રાથમિક કાર્બોકેટાયન દ્વિતીયક કાર્બોકેટાયન એને ધ્યાનમાં રાખીને આપણે હવે X- ની એન્ટ્રી કરાવી છે. તો આ રીતની નિપજ મળે છે કે જેની અંદર બીજા નંબરના કાર્બન સાથે હેલોજન અને પહેલા નંબરના કાર્બન સાથે હેલોજન. ચલો આટલો ખ્યાલ આવ્યો. હવે કાર્બોકેટાયનની સ્થિરતા જુઓ, અહીંયા પ્રાથમિક છે, અહીંયા દ્વિતીયક છે. સૌથી પહેલા કોણ આવે, દ્વિતીયક તો આપણી પાસે છે નહીં. દ્વિતીયક અને પ્રાથમિક મીન્સ કે સેકન્ડરી અને પ્રાઇમરી બંને છે, સેકન્ડરી અને પ્રાઇમરી. તો આ બંનેમાં સૌથી સ્થિર કાર્બોકેટાયન કયું હશે, સેકન્ડરી હશે. શું કામ, તો અહીંયા આપણી પાસે જુઓ 1 અને 2 બંને સાઈડ કાર્બોકેટાયનની બંને સાઈડ ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ છે. ઓર્ડર લખ્યો છે તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી. તો દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થિરતા પ્રાથમિક કાર્બોકેટાયન કરતા કેવી હોય છે, વધારે હોય છે. એટલા માટે આપણી પાસે જે મુખ્ય નિપજ હશે એ કઈ હશે કે જેમાં કાર્બોકેટાયનની સ્થિરતા કેવી હોય, વધારે હોય. કાર્બોકેટાયનની સ્થિરતા કેમાં વધારે છે, પ્રાથમિક કે દ્વિતીયકમાં, દ્વિતીયકમાં. તો જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હશે, જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હશે, એ પોઝિટિવ ચાર્જ ધરાવતા કાર્બન સાથે હેલોજન અટેચ થઈ જાય. તો મુખ્ય નિપજ આપણી આ છે. તો વાસ્તવિક છે ગૌણ નિપજ કઈ હશે આપણી પાસે, પ્રાઇમરી વાળી હશે. ખ્યાલ આવી ગયો શું કીધું એ, તો મુખ્ય નિપજ અને ગૌણ નિપજ કેને કહેવામાં આવે છે. તો મેજર મુખ્ય આપણી આ ગૌણ નિપજ. આ કેના ઉપરથી આન્સર આપ્યો, કાર્બોકેટાયનની સ્થિરતા ઉપરથી. જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે તેમ ઈ કાર્બન સાથે હેલોજન અટેચ થઈ જાય અને ઈ નિપજ કેવી બને છે, મુખ્ય નિપજ બને છે. નિપજ બે બની પરંતુ એક મુખ્ય, બીજી કઈ છે, ગૌણ નિપજ છે. ખ્યાલ આવી ગયો. તો ચાલો આટલો નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો હવે જો ત્યાર પછી આપણે કાર્બોકેટાયનને ધ્યાનમાં રાખીને, કાર્બોકેટાયનને ધ્યાનમાં રાખીને મુખ્ય નિપજ કીધું. એના માટેનો ઓર્ડર કયો છે, તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી. તો મોર સ્ટેબલ કાર્બોકેટાયન હશે, અહીંયા પ્રાથમિક છે, દ્વિતીયક છે. સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન કયો છે, દ્વિતીયક છે. આ નિપજ આપણી પાસે કેવી છે, મુખ્ય નિપજ છે. ચલો આટલો ખ્યાલ આવી ગયો. હવે જો આ જે અસમમિત આલ્કિન સંયોજન હતા આપણી પાસે, એ અસમમિત આલ્કિન સંયોજનની અંદર આપણે હેલોજન છે, હેલોજન ને કઈ બાજુ અટેચ કરેલું છે એને ધ્યાનમાં રાખીને એક નિયમ આપેલો છે
કે જે સાયન્ટિસ્ટ નું નામ છે માર્કોવ નિકોવ. રશિયન રસાયણ વૈજ્ઞાનિક હતા કે જેને અભ્યાસ કરેલો હતો કે અસમિતીય આલ્કીન હોય એની અંદર હાઇડ્રોજન હેલાઇડને જો ઉમેરવામાં આવે તો કઈ નિપજ મુખ્ય બને છે અને કઈ નિપજ ગુણ બને છે એનો અભ્યાસ કરનાર સાયન્ટિસ્ટ કોણ હતા? માર્કોવ નિકોવ, કે જે રશિયન સાયન્ટિસ્ટ હતા. એ એક નિયમ આપ્યો. કયો નિયમ આપ્યો? કાર્બોકેટાયનની સ્થિરતાને ધ્યાનમાં રાખીને. તો એ નિયમ વિશે હવે આપણે અભ્યાસ કરીએ. ખ્યાલ આવી ગયો? શું કીધું? એ અસમિતીય આલ્કીન સંયોજનો હોય એમાં બે નિપજ બને છે. તો બે નિપજની અંદર મુખ્ય નિપજ કઈ છે એના વિશે ચર્ચા કરનાર સાયન્ટિસ્ટ કોણ હતા? રશિયન રસાયણ વૈજ્ઞાનિક માર્કોવ નિકોવ. એને એક નિયમ આપ્યો. એ નિયમ કયો આપ્યો? તો કાર્બોકેટાયનની સ્થિરતાને ધ્યાનમાં રાખીને એક રૂલ્સ આપેલો છે કે જેને કહેવામાં આવે છે માર્કોવ નિકોવનો નિયમ. ચલો તો હવે એ નિયમ વિશે અભ્યાસ કરીએ. આને ધ્યાનમાં રાખીને કાર્બોકેટાયનની સ્થિરતાને ધ્યાનમાં રાખીને. તો બીજા નંબરના કાર્બન ઉપર જે હેલોજન હતો એ આપણે કેવી હતી? મુખ્ય નિપજ હતી. અને પહેલા નંબરના કાર્બન ઉપર જે હેલોજન હતો એની નિપજ કેવી હતી આપણી પાસે? ગુણ નિપજ હતી. ચાલો આપણી પાસે અસમિત આલ્કીન હતું CH3 CH ડબલ બોન્ડ CH2. આની જ્યારે રિએક્શન હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવે ત્યારે આપણે બે નિપજ મળે છે CH3 CH X CH3 અને બીજી કઈ નિપજ છે આપણી પાસે? CH3 CH2 CH2X. અહીંયા કાર્બોકેટાયન કયો બનતો? દ્વિતીયક કાર્બોકેટાયન બનતો અહીંયા આપણી પાસે. દ્વિતીયક કાર્બોકેટાયન. અને અહીંયા કયો કાર્બોકેટાયન બનતો? પ્રાથમિક કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયનની સ્થિરતા જેમ વધારે હશે એ નિપજ કેવી? મુખ્ય. તો આપણે ખબર જ છે આ નિપજ કેવી બનશે? મુખ્ય નિપજ. કઈ રીતના? તો એ હમણાં આપણે સ્ટડી કરીએ. તો આને ધ્યાનમાં રાખીને રશિયન રસાયણ વૈજ્ઞાનિક હતા માર્કોવ નિકોવ. એને એક નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? તો જો આપણે જે હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરો કરીએ છીએ, હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરો કરી છીએ એની અંદર X માઇનસ કે હેલોજન છે, હેલોજન એને આપણે જે કાર્બન સાથે અટેચ કરી છીએ ઈ કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? ઓછી છે. જો પેલો આપણી પાસે જે આ કાર્બન છે એ કાર્બન સાથે આપણે હેલોજનને અટેચ કરી છે. તો આ બંનેમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કયા કાર્બન ઉપર ઓછી છે? આ કાર્બન ઉપર ઓછી છે. તો જે કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી હોય ત્યાં આપણે હેલોજનને ઉમેરી દેવું. એ નિયમ કેને આપ્યો? માર્કોવ નિકોવે. તો ચાલો ખાસ ધ્યાન આપજો. ડાયરેક્ટ નિપજ કઈ રીતના બને એ જોવાનું છે. કાર્બોકેટાયનની સ્થિરતાને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટ નિપજ કઈ બને છે, મુખ્ય નિપજ કઈ બને છે એ ખાલી આપણે સ્ટેટમેન્ટ ઉપરથી કહેવાનું છે. તો આપણે કહી શકીએ જે કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુ ઓછા જોડાયેલા હોય ત્યાં X માઇનસ ને જોડી દેવું. હવે જો
સ્ટેટમેન્ટ જ યાદ રાખવાનું. આપણી પાસે અસંમિત આલ્કીન હોય, હાઇડ્રોજન હેલાઇડ હોય, તો X- ને કે જોડવાનું છે આપણે? જે કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય એ કાર્બન સાથે X- ને જોડી દેવું. તો આ બંનેમાંથી હાઇડ્રોજનની સંખ્યા કે ઓછી છે? અહીંયા છે. તો એ કાર્બન સાથે X- મીન્સ કે હેલોજન આવે તો વાસ્તવિક છે કે આ કાર્બન ઉપર હવે શું મૂકી દેવાનું? આપણે હાઇડ્રોજનને મૂકી દેવાનું ઓટોમેટિક. એક કાર્બન ઉપર હેલોજન મૂકી દઈએ તો બીજા કાર્બન ઉપર કઈ વસ્તુ આવે? હાઇડ્રોજન જ આવે. તો જે કાર્બન પરમાણુ સાથે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી, મીન્સ કે જે કાર્બન સાથે હાઇડ્રોજન ઓછા જોડાયેલા હોય ત્યાં X- મીન્સ કે આપણી પાસે જે હાઇડ્રોજન હેલાઇડ છે એમાંથી X- ને ઈ કાર્બન ઉપર જોડી દેવું. કયા કાર્બન ઉપર જોડી દેવાનું? કે જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા કેવી હોય? ઓછી હોય. અહીંયા આપણી પાસે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 1 છે. આ કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન જોડાયેલા હોય, ખાસ IMP, જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન જોડાયેલા હોય એ કાર્બન સાથે હેલોજનને લગાવી દેવું. લગાવી દીધું હેલોજનને. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે તો હેલોજન મૂકી દીધું. તો બીજા કાર્બન ઉપર ઓટોમેટિક શું આવી જાય? હાઇડ્રોજન આવી જાય. આવી ગયું CH3. તો એની પછી આપણે કેવી છે? મુખ્ય નિપજ છે. ખ્યાલ આવી ગયો? તો આ નિયમને શું કહેવામાં આવે છે? માર્કોવ-નિકોવનો નિયમ કહેવામાં આવે છે. માર્કોવ-નિકોવ નામના રશિયન સાયન્ટિસ્ટ હતા. એમને અસંમિતીય આલ્કીન પ્લસ હાઇડ્રોજન હેલાઇડ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મુખ્ય નિપજ કઈ રીતના ગોતવી એના ઉપરનું એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જે સ્ટેટમેન્ટ છે કે જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હેલોજનને ઉમેરી દેવું, કે ઈ કાર્બન સાથે હેલોજનને જોડી દેવું. ઓટોમેટિક બીજા કાર્બન સાથે હાઇડ્રોજન આવી જ જાય. એની પછી કેવી બને? મુખ્ય. હવે આ સ્ટેટમેન્ટ કઈ રીતના આવ્યું? તો આપણે ક્રિયાવિધિ જોઈ ગયા હતા. કાર્બોકેટાયનની સ્થિરતા, તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી, એને ધ્યાનમાં રાખીને સ્ટેટમેન્ટ આપેલું છે કે જેને કહેવામાં આવે છે માર્કોવ-નિકોવનો નિયમ. ખ્યાલ આવી ગયો શું કીધું? હવે જો આપણે જે કન્સેપ્ટ સ્ટડી કર્યો એને ધ્યાનમાં રાખીને હોમવર્કમાં એક રિએક્શન આપું છું. ચાલો, હવે હાઇડ્રોજન હેલાઇડમાં આપણે પર્ટિક્યુલર કહી દીધું છે HBr લેવાનું છે. તો આમાં નિપજ કેટલી બનશે? આપણે જોઈ ગયા એ મુજબ 2 નિપજ બનાવવાની, પરંતુ કહેવાનું છે મુખ્ય નિપજ કઈ? તો માર્કોવ-નિકોવના નિયમ મુજબની આપણી પાસે એક નિપજ કેવી હશે? મુખ્ય નિપજ હશે. તો બીજી કેવી હશે? ગૌણ નિપજ હશે. તો આપણે ડાયરેક્ટ 2 નિપજ તમારે બનાવવાની. કહેવાનું છે મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ. કઈ રીતના કહેશો? તો માર્કોવ-નિકોવના નિયમને ધ્યાનમાં રાખીને જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હેલોજનને મૂકી દેવાનું, તો ઓટોમેટિક બીજા કાર્બન ઉપર હાઇડ્રોજન આવી જાય. એ નિપજ કેવી બનશે? મુખ્ય નિપજ. ખ્યાલ આવ્યો? તો આજના લેક્ચરની અંદર આપણે મોસ્ટ IMP ટોપિક માર્કોવ-નિકોવનો નિયમ સમજાવો. માર્કોવ-નિકોવનો નિયમ કેના માટે લાગુ પડે છે? ઓનલી ફોર અસંમિત આલ્કીન સંયોજન માટે. શું કામ? સંમિત આલ્કીન સંયોજનમાં એકેય પ્રકારનો ક્વેશ્ચન થાય નહીં. નિપજ જ એક મળે છે એટલા માટે. આ સ્ટેટમેન્ટ જે આપ્યું છે આ સ્ટેટમેન્ટ કેના માટે લાગુ પડે છે? અસંમિત આલ્કીન સંયોજનો હોય એના જ માટે સ્ટેટમેન્ટ લાગુ પડે છે. કયું? માર્કોવ-નિકોવનો નિયમ. ઓનલી ફોર અસંમિત આલ્કીન સંયોજન માટે. શું કામ? એમાં જ કન્ફ્યુઝન થાય. 2 નિપજમાંથી મુખ્ય નિપજ કઈ બને? આમાં તો કઈ પ્રકારનો ક્વેશ્ચન છે જ નહીં. નિપજ જ એક બને છે તો એ જ આપણી મુખ્ય નિપજ. તો માર્કોવ-નિકોવનો નિયમ છે એ કેના માટે એપ્લાય કરવામાં આવે છે? અસંમિતીય આલ્કીન સંયોજન માટે એપ્લાય થાય છે. કઈ રીતના? તેના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરી આપણે આજે અહીંયા લગી રાખીએ.